प्रश्न नंबर 14 इथाइनની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો। ઇથાઇન જો ઇથેન પછી આપણે જોઈએ ઇથિન, હવે આવ્યું ઇથાઇન। ઇથાઇનમાં શું થાય છે બાળકો, તો કે વધારાના બે હાઇડ્રોજન હજી દૂર થાય છે, વધારાના બે હાઇડ્રોજન હજી દૂર થાય છે, એટલે કે ઇથેનમાંથી બે હાઇડ્રોજન દૂર થાય, દરેક કાર્બનમાંથી એક એક હાઇડ્રોજન દૂર થાય એટલે ઇથિન મળે, અને ઇથિનમાંથી હજી એક એક હાઇડ્રોજન દૂર થાય એટલે ઇથાઇન બને। ઇથાઇનનું આણ્વીય સૂત્ર છે C2H2। ઇથાઇનનું આણ્વીય સૂત્ર કયું છે બાળકો, તો કે C2H2। ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અહીંયા દર્શાવેલું છે, જુઓ, 3 ઇલેક્ટ્રોનની, દરેક કાર્બન છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બાળકો, 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ત્રિબંધ બનાવે છે। શું બનાવે છે, ત્રિબંધ। આ એકદમ સરળ છે બાળકો। હવે જોઈએ કાર્બનિક સંયોજનો। કાર્બનિક સંયોજનો તો કાર્બનમાં જોવા મળેલા બે વિશિષ્ટ લક્ષણો, ચતુઃસંયોજકતા અને કેટેનેશન, એક સાથે મળીને, એટલે કે ચતુઃસંયોજકતાનો ઉપયોગ થાય અને કેટેનેશનના ગુણધર્મનો ઉપયોગ થાય, બંને સહિયારા ભેગા મળીને મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે। અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલા અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ ધરાવે છે। આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું। એમ વિચારવામાં આવ્યું હતું કે આ કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો માત્ર જીવંત પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે। કેમાંથી? જીવંત પ્રણાલીમાંથી જ મેળવી શકાય છે। તેમના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જરૂરી છે, એટલે કે પહેલાના સમયના જે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો હતા તેના મત મુજબ આ કુદરતી પદાર્થોમાંથી જ બને છે। ફ્રેડરિક વોલરે 1828માં એમોનિયમ સાયનાઇટમાંથી યુરિયાની બનાવટ દ્વારા, હવે એમોનિયમ સાયનાઇટ શું છે, તો કે કૃત્રિમ પદાર્થ છે, કૃત્રિમ પદાર્થમાંથી કાર્બનિક સંયોજન યુરિયાની બનાવટ દ્વારા ઉપરની માહિતીનું ખંડન કર્યું, પરંતુ કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોકાર્બોનેટના ક્ષાર સિવાયના કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે। કેમાં કરવામાં આવે છે? કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે। ત્યારબાદ આપણને સરસ મજાનો પ્રશ્ન પૂછેલો છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો। સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? તો સંતૃપ્ત કાર્બન સંયોજનોને આપણે સાદી ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે કાર્બન છે એની જે 4 સંયોજકતા છે, એ 4 સંયોજકતા સંપૂર્ણ રીતે 4 અલગ અલગ બંધ દ્વારા સંતોષાયેલી હોય। 4 સંયોજકતા સંતોષાયેલી હોય એટલે કે કાર્બન છે એ ધરાયેલો હોય તો તેવા કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે। અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો, તો અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો કે કાર્બનની જે 4 સંયોજકતા છે એ સંપૂર્ણ રીતે સંતોષાયેલી ન હોય, સંપૂર્ણ રીતે સંતોષાયેલી ન હોય તો તેવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે। સંતૃપ્ત કાર્બન સંયોજનોમાં કાર્બન અને કાર્બન અથવા તો કાર્બન અને અન્ય તત્વો વચ્ચે એક બંધ હોય છે, જ્યારે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં કાર્બન કે કાર્બન અને અન્ય પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય છે। એટલે આપણે ઉપરના ઉદાહરણો જોયા, ઇથેન, ઇથિન, ઇથાઇન, ઇથેન, ઇથિન, ઇથાઇન, એમાં ઇથેન છે એ સંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં આવશે અને ઇથિન અને ઇથાઇન છે એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં આવશે। હવે જોઈએ સંતૃપ્ત કાર્બન સંયોજનોની વ્યાખ્યા, તો કે જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે।
असंतृप्त कार्बन संयोजनो तो जे कार्बनिक संयोजनों बे के तेथी વધુ કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. असंतृप्त संयोजनो छे ए संतृप्त संयोजनो करता વધુ क्रियाशील छे. शा माटे? तो के असंतृप्त संयोजनों कार्बननी 4 संयोजकता संपूर्ण रीते संतोषाયેલી होती નથી. अथवा तो द्विबंध અને ત્રિબંધની તમને ખ્યાલ જ છે. દ્વિબંધમાં એક પાઈ બંધ હોય, ત્રિબંધમાં બે પાઈ બંધ હોય. આ પાઈ બંધ જે પ્રમાણમાં કેવા હોય? નિર્બળ હોય. હવે આપણે જોશું કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્ર અને બંધારણ. કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનના નામ, સૂત્ર અને બંધારણ. તો પહેલું સંયોજન છે મિથેન. મિથેનનું સૂત્ર છે, અણુસૂત્ર છે CH4. CH4 એટલે આને કેવી રીતે લખેલું છે જુઓ, C પછી બધી જ બાજુ એક એક હાઇડ્રોજન. ત્યારબાદનું બીજું સંયોજન છે ઇથેન. C2H6 સૂત્ર કયું થાય? C2H6. બંધારણીય સૂત્ર તમને સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારબાદ છે પ્રોપેન. C3H8 પ્રોપેન. C3H8 એનું સૂત્ર કયું થાય? C3H8. બંધારણીય સૂત્ર અહીંયા દર્શાવેલું છે જુઓ. ત્યારબાદ આવે છે બ્યુટેન. બ્યુટેન C4H10. C4H10 તેનું બંધારણીય સૂત્ર અહીંયા દર્શાવેલું છે બાળકો. આ બંધારણીય સૂત્ર કેવી રીતે નિર્માણ પામે છે તેની આપણે ચર્ચા સવિસ્તાર કરવાના છીએ. પેન્ટેન C5H12. C5H12 કાર્બન 5 અને હાઇડ્રોજન 12. હેક્ઝેન C6H14. C6H14 કાર્બન 6 હાઇડ્રોજન 14. તેનું બંધારણ પણ જોઈ લો. હવે વાત છે હાઇડ્રોકાર્બન સંયોજન. કેવા સંયોજનો? હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. તો જુઓ, જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેવા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે તમને ચાર્ટ સ્વરૂપે દર્શાવેલું છે. હાઇડ્રોકાર્બન સંયોજનોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોનું સ્વરૂપ છે આલ્કેન. એનો પ્રકારમાં કોણ આવે? આલ્કેન. જેનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. આ તમને આવડવું જોઈએ બાળકો. CnH2n+2 જ્યાં n છે એ કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા માની લ્યો કે 7 હોય. કાર્બન પરમાણુની સંખ્યા 7 હોય એટલે કે n બરાબર 7. તો H બરાબર કેટલા થાય? 7 × 2 એટલે 14 + 2 16. C7H16. આ કેના માટેનું છે? આલ્કેન. આલ્કેનમાં જો ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોકાર્બન સંયોજન આલ્કેનના નામની પાછળ n પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? n. કેવો પ્રત્યય લાગે છે? n. ત્યારબાદ છે અસંતૃપ્ત સંયોજનો. કેવા સંયોજનો? અસંતૃપ્ત સંયોજનો. તેના બે પ્રકાર પડે છે, દ્વિબંધ અને ત્રિબંધને આધારે. દ્વિબંધમાં આવશે આલ્કીન અને ત્રિબંધમાં આવશે આલ્કાઇન. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે. આલ્કીન સંયોજનોના નામની પાછળ પ્રત્યય તરીકે ઇન પ્રત્યય લાગે છે. કોણ લાગે છે? ઇન. આપણે જોયું ઇથેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ઇથીન જેમાં દ્વિબંધ હતો, ઇથીન ઇન પ્રત્યય લાગે છે. ત્યારબાદ આવે છે આલ્કાઇન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બીજો પ્રકાર છે આલ્કાઇન. આ આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2.
એટલે કે ત્રિબંધની વાત છે. આલ્કાઇન એટલે ત્રિબંધ ધરાવતા સંયોજનો. તો તેના નામની પાછળ કયો પ્રત્યય લાગે? આઈન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે? આઈન. આપણે જોયું ઇથેન, ઇથિન, ઇથાઇન. ઇથેન, ઇથિન, ઇથાઇન. પ્રોપેન, પ્રોપીન, પ્રોપાઇન. બ્યુટેન, બ્યુટીન, બ્યુટાઇન. જેમ તમારે ભૂતકૃદંત ભૂતકાળનું સ્વરૂપ, જે કર્તા ક્રિયાપદના જુદા જુદા સ્વરૂપો તમે જુઓ છો, વર્તમાન સ્વરૂપ, ભૂતકાળનું સ્વરૂપ અને ભૂતકૃદંત. એવી જ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. ચાલો એમાં સૌથી પહેલા આપણે આલ્કેન સંયોજનો જોઈ લઈએ. કયા સંયોજનો? આલ્કેન. તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ જ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહે છે. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય છે. ઉદાહરણો જોઈએ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નેનેન, ડેકેન. આપણે 1 થી 6 જ યાદ રાખવાના છે, પણ 10 સુધી આપણે વારંવાર રિવિઝન કરશું, જેથી કરીને આપણને 10 નામ છે એ ક્રમમાં યાદ રહી જાય. ત્યારબાદ આવે છે આલ્કીન. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય, એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, ફરીથી જોઈએ. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય છે. તેના ઉદાહરણની શરૂઆત કરો ત્યારે ખાસ કાળજી રાખશું બાળકો. મિથેનથી શરૂઆત થશે નહીં, ઇથેનથી. ઇથેનમાં નામની પાછળનો એન પ્રત્યય દૂર કરી ઇન પ્રત્યય લગાડીએ તો શું થાય? ઇથિન. પછી આવે પ્રોપીન, પછી બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નેનિન અને ડેકીન. હવે મિથેન શા માટે મિથિનમાં આવતું નથી, એટલે કે આલ્કીન સંયોજનોમાં મિથેનનો સમાવેશ કેમ નથી થતો, એની ચર્ચા સવિસ્તાર આપણે કરશું. તેવી જ રીતે હવે આલ્કાઇન. તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તેવા સંયોજનોને આલ્કાઇન સંયોજનો કહેવાય છે. હવે તમને નામની પાછળનો પ્રત્યય યાદ જ છે બાળકો, આઇન પ્રત્યય. એમાં પણ ઇથાઇન, મિથાઇન આવશે નહીં. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નેનાઇન અને ડેકાઇન. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 18. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ કરો. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ કરો. તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે, એટલે કે બંધારણના આધારે 3 પ્રકારે વર્ગીકરણ થાય છે. સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને વલય શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનો, શાખીય શૃંખલાવાળા સંયોજનો અને વલય અથવા તો ચક્રીય શૃંખલાવાળા સંયોજનો. એમાં સૌથી પહેલા આપણે જોઈએ સરળ શૃંખલાવાળા સંયોજનો. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોના બધા જ કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. કેવા કહેવાય છે? સરળ શૃંખલાવાળા સંયોજનો. અહીંયા તમને પ્રોપેન અને પેન્ટેન દર્શાવેલું છે. જોઈ લો એનું બંધારણ. ક્લિયર બાળકો? એમાં તમે જોઈ શકો છો કે કાર્બન પરમાણુઓ છે એક સીધી હરોળમાં ગોઠવાયેલા છે, સીધી લીટીમાં ગોઠવાયેલા છે. ક્લિયર બાળકો?
ત્યારબાદ આવે છે શાખીય શૃંખલાવાળા સંયોજન. તો નામ જેવા જ ગુણ, શાખી, શાખાઓ નીકળેલી હોય, શાખાઓ એમાંથી અલગ પડેલી હોય, છૂટી પડેલી હોય, ડાળીઓ છૂટી પડેલી હોય, એટલે કે કાર્બન પરમાણુઓ છે સીધી હરોળમાં ન રહેતા. સીધી હરોળમાં તો હોય છે, ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએથી શાખાઓ ધરાવે છે. શું ધરાવે છે? શાખાઓ. તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. જે કાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખાઓ ધરાવતા હોય તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. શરૂઆત કરીએ આપણે બ્યુટેનથી. બ્યુટેનમાં 4 પરમાણુઓથી કાર્બનનું માળખું આખું બને છે. એની 2 શક્યતા છે. જુઓ, એક સીધી હરોળમાં અને એક બીજી શાખીય શૃંખલા. કેવી શૃંખલા છે? શાખીય શૃંખલા. આ શાખીય શૃંખલાનું બીજું સ્વરૂપ પણ તમને દર્શાવેલું છે, એટલે એ તમને ખ્યાલ જ છે બાળકો. અહીં આપણે જોઈએ, આ જે સીધી શૃંખલા છે એને સરળ શૃંખલાવાળા કહેવાય, એટલે એનું નામ બદલશે નહીં, બ્યુટેન જ રહેશે. શું રહેશે? બ્યુટેન. હવે જો શાખીય શૃંખલા ધરાવતા સંયોજનો હોય, શાખીય શૃંખલા ધરાવતા સંયોજનો હોય અને એકલ બંધ ધરાવતા હોય તો તમારે કાર્બન પરમાણુની સંખ્યા ગણવાની. જો કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો બ્યુટેન આવે, 5 હોય તો પેન્ટેન આવે, 3 હોય તો પ્રોપેન આવે, 6 હોય તો હેક્ઝેન આવે. હવે આ નામની પાછળ આઈસો શબ્દ વાપરવાનો, એટલે બ્યુટેન છે તો આઈસોબ્યુટેન. આઈસોબ્યુટેન. શાખીય શૃંખલામાં શું આવશે નામ? આઈસોબ્યુટેન. શું નામ આવશે? આઈસોબ્યુટેન. પછી પેન્ટેનનું શાખીય શૃંખલાનું સ્વરૂપ હોય તો આઈસોપેન્ટેન. નામની પાછળ જે પ્રત્યય એન લાગેલું છે બદલતો નથી, કારણ કે આલ્કેનમાં જેટલા કાર્બનની સાપેક્ષે જેટલા હાઇડ્રોજનની જરૂર હોય છે તેટલા જ હાઇડ્રોજન અહીંયા હાજર છે. બંને સ્વરૂપો અહીંયા દર્શાવેલા છે. જુઓ, બ્યુટેન અને આઈસોબ્યુટેન. બ્યુટેન અને આઈસોબ્યુટેન. ત્યારબાદ આવે છે વલય ચક્રીય રચનાવાળા સંયોજન. વલય રચનાવાળા સંયોજનો અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય. સીધો જ જોડાયેલો એટલે કે અહીંયા જુઓ, માની લઈએ કે આ કાર્બન પરમાણુ છે એ પ્રથમ કાર્બન પરમાણુ છે અને આ અંતિમ કાર્બન પરમાણુ છે. તો સીધી હરોળમાં આ પ્રથમ રહેશે, આ અંતિમ રહેશે. અહીંથી આમ બેન્ડ વળી અને અહીંયા આવી જાય છે, એટલે કે સીધો જ જોડાયેલો છે. અર્થાત વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને વલય રચનાવાળા સંયોજનો કહેવાય છે. એનું નામ પણ કાર્બનની સંખ્યાને આધારે, જો 5 કાર્બનની સંખ્યા હોય તો પેન્ટેન થાય, 6 કાર્બન હોય તો હેક્ઝેન થાય, 4 કાર્બન હોય તો બ્યુટેન થાય. માની લઈએ 5 કાર્બન છે, 5 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન કે જે વલય રચના ધરાવે છે તેનું નામ થાય સાયક્લોપેન્ટેન. શું નામ થાય? સાયક્લોપેન્ટેન. 6 હોય તો સાયક્લોહેક્ઝેન, 7 હોય તો સાયક્લોહેપ્ટેન. ક્લિયર બાળકો? તેની રચના અહીંયા તમને દર્શાવેલી છે. કેવી અણુ છે એ સંપૂર્ણ રીતે આપણને કેવો જોવા મળે છે? કારણ તો કે દરેક કાર્બન પરમાણુ 2 હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય છે. 2 હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય છે. ચાલો, સાયક્લોહેક્ઝેન નું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ. તો ખાસ ધ્યાન રાખશું, સાયક્લોહેક્ઝેનનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ કરો ત્યારે કાર્બન વચ્ચે થોડી જગ્યા વધારે રાખજો. અહીંયા તમને થોડી ઓછી સ્પેસ દર્શાવેલી છે. જો વધારે જગ્યા રાખશો તો તમે સરળતાથી ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરી શકશો. બાળકો નિરાતે નિરીક્ષણ કરો. જો ખાસ તમે એક તપાસજો કે પ્રત્યેક હાઇડ્રોજન છે એ પ્રત્યેક કાર્બનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને
પ્રત્યેક કાર્બન પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક સિંગલ બંધ બને છે અને કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે પણ એક એક બંધનું નિર્માણ થાય છે. ત્યારબાદ આવે છે બેન્ઝીન. શું આવે છે? બેન્ઝીન. હવે માની લઈએ કે સાયક્લોહેક્ઝેનનું નિર્માણ થાય ત્યારે બે હાઇડ્રોજન દૂર થાય છે. કેટલા હાઇડ્રોજન દૂર થાય છે? બે હાઇડ્રોજન દૂર થાય છે. પણ જ્યારે સાયક્લોહેક્ઝેનમાંથી બેન્ઝીનનું નિર્માણ થાય છે, સાયક્લોહેક્ઝેનમાંથી બેન્ઝીનનું નિર્માણ થાય છે ત્યારે હજી 6 હાઇડ્રોજન દૂર થાય છે. કેટલા હાઇડ્રોજન દૂર થાય છે? 6 હાઇડ્રોજન દૂર થાય છે. એટલે કે પ્રત્યેક કાર્બન પાસે જે બે હાઇડ્રોજન હતા, પ્રત્યેક કાર્બન પાસે જે બે હાઇડ્રોજન હતા એમાંનો એક હાઇડ્રોજન રાસાયણિક પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો સાયક્લોહેક્ઝેનમાંથી આપણને બેન્ઝીનનું સ્વરૂપ મળે છે. હવે જુઓ, કાર્બન કાર્બન વચ્ચે અહીંયા 3 દ્વિબંધ દર્શાવેલા છે. આ દ્વિબંધનું નિર્માણ શા માટે થાય છે? તો કે પ્રત્યેક કાર્બને એક એક હાઇડ્રોજન શું કરેલો છે? ગુમાવેલો છે. પ્રત્યેક કાર્બને એક એક હાઇડ્રોજન ગુમાવેલો છે, એટલા માટે અહીંયા દ્વિબંધનું નિર્માણ થાય છે.